નમસ્કાર મિત્રો, પીડી બંધારણ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે ભણીશું બંધારણના ભાગો વિશે. આપ સૌને ખ્યાલ છે કે ભારતીય બંધારણમાં એને જુદા જુદા ભાગોમાં અને અનુસૂચિઓમાં વિભાજિત કરવામાં આવેલું છે. તો આજનો આપણો જે ટોપિક છે એ બંધારણના ભાગો ઉપરનો છે. તો સૌપ્રથમ આપણે બેઝિક વાત કરી લઈએ કે ભારતીય બંધારણનો જ્યારે સ્વીકાર થયેલો 26મી નવેમ્બર 1949ના રોજ જ્યારે બંધારણનો સ્વીકાર થયેલો ત્યારે એ આપણું મૂળ બંધારણ જે હતું તેમાં 22 ભાગોનો સમાવેશ થતો હતો. આ 22 ભાગોનો સમાવેશ એટલે કે મૂળ બંધારણમાં જ્યારે આપણે અગાઉ પણ કીધેલું કે 299 સભ્યોમાંથી 284 સદસ્યોએ હસ્તાક્ષર કરેલા એ બંધારણની વાત છે. એમાં 22 ભાગોનો સમાવેશ હતો. પણ ત્યારબાદ બંધારણમાં જુદા જુદા સુધારાઓના માધ્યમથી, સંવિધાન સંશોધનના માધ્યમથી અમુક ભાગો રદ પણ કરેલ છે અને નવા ભાગો ઉમેરેલા છે પણ. એટલે અત્યારે વર્તમાનમાં બંધારણમાં 25 ભાગો છે. એટલે મૂળ બંધારણમાં 22 ભાગ, વર્તમાનમાં 25 ભાગોનો સમાવેશ થાય છે. 25 ભાગનો મતલબ એવો નથી કે ક્રમ નંબર 25 સુધી હોય. વચ્ચે જે ભાગો ઉમેરાયેલા છે, મોટા ભાગે જે ભાગ છે એના A, B એવા પાર્ટીશન રૂપે ઉમેરાયેલા છે. તો બંધારણના જે 22 ભાગ છે એમાંથી સૌ પ્રથમ તો ભાગ 7 જે છે એને રદ કરવામાં આવેલો છે. ભાગ 7 અને એને યાદ રાખવા માટે પણ બહુ સહેલું છે. ભાગ 7 છે 7મા બંધારણીય સુધારાથી. 7મું સંવિધાન સંશોધનના માધ્યમથી અથવા બંધારણીય સુધારા. બંને શબ્દ એટલે બોલું છું કે ઘણી વખત ગુજરાતીમાં પણ એ લોકો શબ્દ એવો વાપરી દે એક્ઝામમાં કે સંવિધાન સંશોધન, અને ગુજરાતીમાં એના માટે શબ્દ છે બંધારણીય સુધારો. તો બંને શબ્દ યાદ રાખવા જરૂરી હોય છે. એટલે ભાગ 7ને દૂર કરવા માટે 7મો બંધારણીય સુધારો કરવામાં આવેલો 1956ની અંદર, અને એના માધ્યમથી ભાગ 7ને રદ કરેલ છે. હવે ભાગ 7 માં શું બાબત હતી? તો ભાગ 7ની અંદર ખ રાજ્યોનો સમાવેશ થતો હતો. આપને ખ્યાલ હોય તો જ્યારે બંધારણ અસ્તિત્વમાં આવેલું ત્યારે બંધારણની અંદર ભારત દેશનું જે વિભાજન છે એ જુદા જુદા રાજ્યો રૂપે જે રીતના થયેલું તેમાં 4 પ્રકારના રાજ્યો હતા. ભાગ કના રાજ્યો, ખના રાજ્યો, ગના રાજ્યો અને ઘના રાજ્યો. આ રીતના 4 પ્રકારના રાજ્યોનો સમાવેશ એમાં થતો હતો. તો એમાંથી જે ભાગ ખના રાજ્યો છે એને સંબંધિત ભાગ 7 હતો અને જેને રદ કરવામાં આવેલો. આમ પણ એને રદ કરવાનું એક કારણ એ હતું કે 56 બાદ જ્યારે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના થાય છે અને એના માધ્યમથી, એની જ સલાહથી ક અને ખ આ બંનેના જે રાજ્યો હતા એ બંને રાજ્યોને ભેગા કરી દેવામાં આવે છે. એટલા માટે આ ભાગની કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલા માટે ભાગ 7ને રદ કરવામાં આવે છે. અને જે નવા ભાગો ઉમેરવામાં આવેલા છે એમની વાત કરીએ તો એમાં 4 ભાગોનો ઉમેરો થાય છે. 22 ભાગ હતા, એક ભાગ રદ કરેલ છે એટલે 21 વધે, અને 4 ભાગો ઉમેરવામાં આવે છે +4 એટલે 25. આ રીતના 25 ભાગોનો સમાવેશ થાય છે. તો જે 4 ભાગ ઉમેરેલ છે એમાં 4A, 14A, 9A અને 9B આ રીતના 4 ભાગો ઉમેરવામાં આવે છે. આ યાદ રાખવું પણ સહેલું છે. 4 અને 14 બંનેમાં 4 નંબર આવે છે એટલે 4, 14 એ રીતના યાદ રાખો સાથે, અને 9A અને 9B આ બંને પણ યાદ રહી જાય એવું છે કે બંને કોમન જેવું લાગે છે. એટલે કોઈ એવા નવા ભાગો યાદ રાખવાની એમાં જરૂર નહીં પડે. તો 4 જે ભાગો ઉમેરેલા છે એમાં પ્રથમ ભાગ છે 4A. 4A કે જેમાં મૌલિક કર્તવ્યનો સમાવેશ થાય છે, એટલે કે મૌલિક ફરજોનો સમાવેશ થાય છે. અને આ મૌલિક ફરજો જ્યારે મૂળ બંધારણ બનેલું ત્યારે ફરજો હતી નહીં. તેમાં મૂળભૂત અધિકારો હતા, રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો હતા, પણ મૂળભૂત ફરજો ન હતી. તો મૂળભૂત ફરજોને પાછળથી ઉમેરેલ છે અને એ છે 42મો બંધારણીય સુધારો. આ સુધારા પણ ખાસ યાદ રાખવા પડે એમ છે, કારણ કે આમાંથી મોટાભાગના પ્રશ્નો આવતા હોય છે. તો 42મો બંધારણીય સુધારો 1976માં.
હવે 42મો જે બંધારણીય સુધારો છે એ ખૂબ જ અગત્યનો સુધારો છે. 1976માં જે આપણે કટોકટીનો સમય કહીએ, રાષ્ટ્રીય આપાતકાલ જેને કહેવામાં આવે છે, ઇન્દિરા ગાંધીએ લાગુ પાડેલી, એ સમયમાં 42મો બંધારણીય સુધારો થાય છે અને બંધારણમાં ઘણા બધા પરિવર્તનો કરવામાં આવે છે. અને એટલા જ માટે 42મા બંધારણીય સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન, લઘુ બંધારણ કહેવામાં પણ આવે છે. એ વાત અલગ છે કે પછી પાછળથી 44મો બંધારણીય સુધારો થાય છે 1978માં, અને તેમાં જે 42માં જે કાંઈ સુધારા કરેલા છે એમાંથી ઘણા બધા ફેરફારો કરવામાં આવે છે. પણ આમ છતાં 42મા બંધારણીય સુધારામાંથી મોટા ભાગે પ્રશ્નો પૂછાતા હોય છે. અને 4A, ભાગ 4A, મૌલિક કર્તવ્ય, મૌલિક ફરજો પણ 1976માં 42મા સુધારા દ્વારા લાગુ પાડવામાં આવેલી, અને એના માટે સ્વર્ણસિંહ સમિતિએ એક ભલામણ કરેલી ફરજો માટે થઈને, અને એ ભલામણોનો સ્વીકાર કરીને આ મૌલિક કર્તવ્ય બંધારણમાં સમાવેશ કરવામાં આવેલો 4A તરીકે. તો જે ખાલી 4 ભાગ છે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે, અને 4A ફરજોનો છે. આ યાદ રાખવું. ત્યારબાદ વાત કરીએ 14A. 14A પણ 42મા સુધારામાંથી 1976માં જ નાખવામાં આવેલો, અને એ 14A છે ન્યાય પંચો, જેને અંગ્રેજીમાં ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે. જુદા જુદા વહીવટી બાબતો માટે થઈને ન્યાય પંચોની રચના થતી હોય છે. તો આ ન્યાય પંચો પણ મૂળ બંધારણમાં સમાવેશ ન હતો, અને 14A, ભાગ 14A તરીકે એમનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ 9A અને 9B. તો 9A જે છે એ 1992માં આ પણ બહુ મહત્વનો સુધારો છે, 74મો સુધારો, જેમાં નગરપાલિકા તરીકે 9A વિભાગ, ભાગ 9 છે એમાં પંચાયત છે, યાદ રાખવું. ભાગ 9માં પંચાયતનો સમાવેશ થાય છે, અને એ 73મા બંધારણીય સુધારા દ્વારા 9, જે ભાગ 9 છે એ 73મા સુધારા દ્વારા, ભાગ 9 તો અસ્તિત્વમાં હતો જ, પણ એમાં પંચાયત તરીકે ઉમેરો 73મા સુધારાથી થાય છે. અને 74મો સુધારો 9A તરીકે નગરપાલિકા તરીકે ઉમેરવામાં આવે છે 1992માં. આ બંધારણીય સુધારાની વાત આગળ ઉપર પણ આપણે કરીશું, જ્યારે સ્પેશિયલ એનો જ એક ટોપિક લઈને આપણે વાત કરીશું, ત્યારે વધુ ડિટેલમાં આપણે સમજશું. અને એ જ રીતના 2011માં 97મો બંધારણીય સુધારો થાય છે, અને એમાં 9B ભાગ ઉમેરવામાં આવે છે, સહકારી સમિતિ તરીકે. એટલે બંધારણમાં પહેલાં સહકારી સમિતિની કોઈ જોગવાઈઓ હતી નહીં, પરંતુ એને અલગથી 9B ભાગની અંદર સહકારી સમિતિનું રચના, એના ઉપરની નિયંત્રણ, એની વહીવટી બાબતો વગેરે બાબતોનો સમાવેશ સહકારી સમિતિ તરીકે 9B ભાગની અંદર 97માં સુધારાથી 2011માં કરવામાં આવેલો. આ વર્ષ પણ યાદ રાખવા જરૂરી છે, અને બંધારણીય સુધારા પણ યાદ રાખવા જરૂરી છે. હવે આપણે વાત કરીએ બધા જ ભાગોની. થોડોક બોરિંગ સબ્જેક્ટ લાગશે, પરંતુ આપણે એને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરેલ છે, અને 22+ જે ઉમેરેલા ભાગો છે, એટલે કે 25 ભાગો, એ 25 ભાગોને યાદ રાખવા માટેનો પણ આપણે આમાં ટ્રીક પ્રયોગ કરેલ છે. એટલે એ જ રીતના યાદ રાખીશું, જેથી ક્રમબદ્ધ રીતે આપણને યાદ પણ રહી જશે, અને કંઈ ગોખવું નહીં પડે વધારે. તો ભાગોની વાત કરીએ તો એમાંથી જે મહત્ત્વના ભાગો છે એ પહેલાં તો 4 ભાગો, 1 થી 4 નંબરના ભાગો વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે, અને એમના અનુચ્છેદો એટલે કે કલમ પણ પૂછાતી હોય છે. અહીંયા જ્યાં પણ જરૂરી હશે ત્યાં આપણે કલમની પણ વાત કરીશું, અનુચ્છેદની પણ વાત કરીશું, જેથી કરીને આપણું રિવિઝન પણ થાય, અને આગળ ઉપર જ્યારે આપણે આ જ અનુચ્છેદોને ડિટેલમાં ભણીશું ત્યારે યાદ રાખવામાં સરળતા રહે. ભાગ 1. ભાગ 1 છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, એટલે કે ભારત આખો જે દેશ છે એની સીમા અને એમના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, અને એ સિવાયના ભાગો કે જેને ભારત અધિગૃહિત કરી શકતા હોય, અર્જિત કરી શકે,
એવા ક્ષેત્રોની વાત પહેલા ભાગમાં આપેલી છે અને એની કલમ પણ છે 1 થી 4. હવે આ પહેલા ભાગની કલમ પણ 4 છે, એને યાદ રાખવું હોય તો કોઈ પણ દેશ છે એની 4 દિશા હોય: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. એટલે કે કોઈ દેશ, રાષ્ટ્ર, એની સીમા નિર્ધારિત કઈ રીતના થાય તો 4 દિશામાંથી નિર્ધારિત થતી હોય. તો એ જ રીતના એની 4 કલમો છે, આપણે એ રીતના યાદ રાખી શકીશું. બીજો ભાગ છે નાગરિકતાનો લઈને, જેના અનુચ્છેદો છે કલમ 5 થી લઈને 11 સુધીની. આ ક્રમ યાદ રાખવાના છે. હમણાં આપણે સૂત્ર પણ જોશું, ટ્રીક પણ જોશું કે જેથી હિસાબે 1 થી 7 જે ભાગો છે એ યાદ પણ રહી જશે. પણ નામ યાદ રાખવા જરૂરી છે. 2 નાગરિકતાનો છે. ત્રીજો ભાગ છે મૂળભૂત અધિકારો, અને આખા બંધારણમાં જે સૌથી અગત્યનો ભાગ હોય મૂળભૂત અધિકારો છે, કે જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. કલમ 12 થી 35 અથવા તો અનુચ્છેદ 12 થી 35 વારંવાર પૂછાય છે. એમાંથી અનુચ્છેદ 12 અને 13 સામાન્ય છે, અને 14 નંબરની કલમથી બધા અધિકારોનો સમાવેશ થાય છે. એ આગળ વાત આપણે કરીશું. ભાગ 4 છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને અંગ્રેજીમાં DPSP તરીકે ઓળખવામાં આવે છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને એમની કલમો છે 36 થી 51. એટલે આ 4 તો ખાસ યાદ રાખી લેજો, અને એની કલમના નંબરો પણ યાદ રાખવાના છે. હવે જે આપણે અગાઉ વાત કરેલી કે જે 4A ભાગ મૌલિક કર્તવ્યો પાછળથી ઉમેરવામાં આવેલો 42માં સુધારામાં 1976માં, એમાં માત્ર એક જ કલમ છે 51A, અને 51Aમાં બાકી આખી વાત કરેલી છે કે ભારતીય નાગરિકની ફરજો શું હોઈ શકે એમની વાત કરેલી છે. કલમ ભાગ 5ની વાત કરીએ તો ભાગ 5 અને ભાગ 6 એ રાજ્ય સરકાર અને સંઘ સરકાર અને રાજ્ય સરકારની વાત કરે છે. પહેલા સંઘ સરકારની વાત છે, જે અનુચ્છેદ 52 થી 151 સુધીનો નિર્દેશ કરે છે, અને પછી ભાગ 6 રાજ્ય સરકારની વાત છે, 152 થી લઈને 237. ઘણી વખત આ ક્રમમાં જ્યારે તમને મગજમાં યાદ રહી જતું હોય છે, તો ઘણી વખત તમને જવાબ ન આવડતો હોય છતાં પણ તમારો અંદાજા સાચા પડતા હોય છે, જો ક્રમ નંબર યાદ હોય તો. અને ભાગ 7 કે જે અગાઉ પણ વાત કરેલી, 7મા બંધારણીય સુધારા 1956માં ભાગ 7ને રદ કરી દેવામાં આવેલું. તો આ 7 ભાગોની વાત થઈ અહીંયા. હવે 7 ભાગોને યાદ કઈ રીતના રાખવા, તો એના માટેની ટ્રીક છે અહીંયા. ટ્રીક એક સૂત્ર છે, એક લીટી છે. જો એ રીતના યાદ રાખશો તો તમને ક્રમમાં બધા નામો યાદ રહી જશે, બધા ભાગો યાદ રહી જશે. સંઘ રાજ્ય ક્ષેત્રના નામને નીતિ ફરજથી સંઘ રાજ્ય સરકારે 7 દૂર કરી. અહીંયા પણ સંઘ રાજ્ય ક્ષેત્ર છે અને અહીંયા પણ છે. સંઘ રાજ્ય ક્ષેત્રના નામને નીતિ ફરજથી સંઘ રાજ્ય સરકારે 7 દૂર કરી. પહેલા જે સંઘ રાજ્ય ક્ષેત્ર છે એ ભાગ પહેલાનું નામ છે, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અહીંયા નામ નીચે મેં લીટી કરી છે. નામમાં 2 ભાગો છે, ના એટલે નાગરિકતા અને મ એટલે મૂળભૂત અધિકાર. પછી છે નીતિ. નીતિ એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે નીતિ ભાગ 4. ફરજ એટલે મૌલિક કર્તવ્ય ભાગ 4A. પછી સંઘ અને રાજ્ય સરકારે, તો સંઘ એટલે સંઘ સરકાર ભાગ 5, રાજ્ય સરકાર ભાગ 6, અને 7ને દૂર કરી એટલે કે ભાગ 7, અને એને દૂર કરવામાં આવેલો છે કે જે ખ જૂથથી સંબંધિત રાજ્યો જે હતા, અગાઉ પણ વાત કરી દીધેલ છે, એને સંબંધિત હતો. એટલે આ રીતના ભાગ 7 યાદ પણ રહી જશે, અને એમાંથી ભાગ 7ને દૂર કરેલ છે એ પણ યાદ રહી જશે. તો આ એક આપણું ટ્રીક છે, જે તમે નોટ કરી લેજો, જેથી કરીને આગળ ઉપર કામ આવશે. હવે વાત કરીએ પછીના ભાગોની. ભાગ 8 થી લઈને ભાગ 15 સુધીના ભાગની વાત કરીએ તો એમાં પહેલાં આપણે જોઈ લઈએ, અને એમાં જે મહત્ત્વના અનુચ્છેદ હશે એની પણ હું વાત કરી દઈશ. ભાગ 8 કેન્દ્ર શાસિત પ્રદેશોથી સંબંધિત છે.
239 થી 242 એટલે કે જે આપણે દિલ્હીની વાત કરીએ તો 239A દિલ્હી માટેની અનુચ્છેદ છે. તો આ રીતના જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનો સમાવેશ ભાગ 8માં થાય છે. ભાગ 9 પંચાયત ખૂબ જ અગત્યનો, અને આમ પણ તલાટી મંત્રીને એની જે એક્ઝામો હોય એમાં તો ખાસ કરીને આ ભાગ 9ને લઈને પ્રશ્નો પૂછાતા હોય છે. અને એમના જે અનુચ્છેદ કે કલમ છે 243 થી લઈને 243O, અનુચ્છેદ એક જ છે 243 નંબરની, પણ એમાં ABCD કરીને O સુધીની કલમો પંચાયત અંતર્ગત આવે છે. જ્યારે 9A નગરપાલિકાનો ભાગ છે ને એમાં પણ 243ની જ કલમ છે, જેમાં 243P થી લઈને 243ZG સુધીનો સમાવેશ થાય છે. અને 9B સહકારી મંડળીનો સમાવેશ કરેલ છે, જેમાં 243ZH થી લઈને ZT સુધીનો છે. તો 9AB આ બંને ઉમેરેલા છે. 9A જે નગરપાલિકા આપણે અગાઉ પણ વાત કરેલી, 74મો બંધારણીય સુધારો 1992માં નગરપાલિકા ઉમેરેલી. આમ તો પંચાયત પણ 73મા બંધારણીય સુધારાથી જ ઉમેરેલ છે, પણ ભાગ 9 હતો ઓલરેડી, એમાં માત્ર નામ પરિવર્તન કરેલું છે. 9B 2011માં ઉમેરેલો છે, અગાઉ પણ વાત કરી ગયા છીએ, ફરીથી રિપીટ કરું છું. આ રીતના 9B સુધીની વાત થઈ. ભાગ 10 જે છે એ છે અનુસૂચિત જાતિ અને જનજાતીય વિસ્તારોને સંબંધિત, કે જેની કલમ 244 અને 244A નો સમાવેશ થાય છે. ભાગ 11 સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધોની વાત કરે છે, એટલે કે સંઘ અને રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધો, નાણાકીય સંબંધો કેવા રહેશે એની વાત ભાગ 11માં કરવામાં આવેલ છે. અને એના માટેના અનુચ્છેદ છે 245 થી 263. ભાગ 12 નાણાં, મિલકત, કરાર અને દાવાઓ સંબંધિત છે. અહીંયા 244 થી 300A કલમ જે છે એ ખૂબ જ મહત્વની છે, જેમાં મિલકતનો અધિકાર, જે પેલા બંધારણની અંદર મૂળભૂત અધિકારમાં મિલકતનો અધિકાર સમાવેશ થતો હતો, તે એ મૂળભૂત અધિકારમાંથી કાઢીને રદ કરીને તેને અહીંયા 300A કલમ તરીકે ભાગ 12માં એનો સમાવેશ કરવામાં આવેલો છે મિલકતના અધિકારનો. હવે એ કાનૂની અધિકાર છે, મૂળભૂત અધિકાર નથી. ભાગ 13 વેપાર, વાણિજ્ય અને આંતર વ્યવહારની વાત કરે છે, 301 થી 307 કલમ સુધી. ભાગ 14 સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓની વાત કરે છે, એટલે કે જે આપણે જુદી જુદી પબ્લિક સર્વિસ કમિશનના માધ્યમથી, એટલે કે UPSC, એ જ રીતના આપણા ગુજરાતમાં GPSC, એની જે સેવાઓની વાત છે એ સેવાઓનો સમાવેશ 308 થી 323 નંબરની કલમ અંતર્ગત થાય છે. અને એમાં 323ની જે કલમ છે એ ખૂબ જ મહત્વની છે, કે જે પબ્લિક સર્વિસ કમિશનને લઈને છે. 14A જે આપણે પાછળથી ઉમેરેલો છે 42માં સુધારાથી, ન્યાય પંચો, ટ્રિબ્યુનલ, અથવા તો એના માટેનો એક શબ્દ છે અધિકરણ, ગમે તે શબ્દ વાપરતા હોય છે પરીક્ષામાં, જેના માટેની કલમ છે 323A અને 323B. બે જ કલમોથી આ ભાગ બનેલો છે, ટ્રિબ્યુનલ્સ અથવા તો ન્યાય પંચો. 15મો ભાગ ખૂબ જ મહત્વનો છે ચૂંટણીને લઈને, ઇલેક્શન, કે જેમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. અનુચ્છેદ એના 324 થી 329A નો સમાવેશ થાય છે, પણ 324નો અનુચ્છેદ વારંવાર પૂછાતો હોય છે કે 324 કલમ કોના માટે છે? તો ચૂંટણી માટે છે. અને કયા ભાગમાં છે? 15મા ભાગમાં છે. હવે આપણે એમના યાદ રાખવાનું સૂત્ર જોઈ લઈએ. આપણે ભાગ 1 થી 7ને યાદ રાખેલા હતા. હવે 8 થી 15નું જે સૂત્ર છે એ આ મુજબ છે: કેન્દ્રના પંચનગરની અનુસૂચિત ના સંબંધથી સંપત્તિના વ્યાપારની સેવા પંચોની ચૂંટણી કરી. આ રીતના ક્રમબદ્ધ આપણે એને યાદ રાખીએ છીએ. ફરીથી બોલું છું: કેન્દ્રના પંચનગરની અનુસૂચિના સંબંધથી સંપત્તિના વ્યાપારના સેવા પંચોની ચૂંટણી કરી. પંચ આવે તો ચૂંટણી પણ આવે.
તો આ એના ક્રમ છે. કેન્દ્રના એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો, પંચ એટલે પંચાયત, નગર એટલે નગરપાલિકા, એટલે સહકારી મંડળીઓ, અનુસૂચિત એટલે અનુસૂચિત જનજાતીય વિસ્તારો, સંબંધથી એટલે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંબંધની વાત છે. એ જ રીતના સંપત્તિના, તો અગાઉ પણ આપણે જોઈ ગયા નાણાં મિલકત કરાર, એના દાવાઓ, આ બધી સંપત્તિને રિલેટેડ બાબતો છે, એટલે અહીંયા મેં સંપત્તિ શબ્દ વાપરેલો છે. સંપત્તિના વ્યાપાર એટલે વેપાર વાણિજ્યની વાત છે. ભાગ 13. સેવા એટલે કે કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવા, ભાગ 14. પંચો એટલે ટ્રિબ્યુનલ, અધિકરણ, 14A. અને ચૂંટણી કરી એટલે 15 ભાગ ચૂંટણી. આપણે આગળ એક સાથે 25 ભાગનું પણ સૂત્રને કમ્બાઈન કરી લેશું, છેલ્લે એ પણ જોશું. તો આ 15 ભાગો સુધીની વાત થઈ. આગળના ભાગો છે 16 થી 22. તો 16 નંબરનો જે ભાગ છે તેની અંદર કેટલાક વિશેષ વર્ગો સંબંધિત જોગવાઈઓ છે. જેમ કે અનુસૂચિત જાતિ હોય, જનજાતિ છે, એને સંબંધિત, એને અનામતને લઈને, આરક્ષણને લઈને જે બાબતો છે એ ભાગ 16ની અંદર સમાવેશ થયેલો છે. 330 લઈને 342 સુધીના અનુચ્છેદો એ વિશેષ વર્ગો માટે છે. અનુસૂચિત જાતિ, જનજાતિ માટે છે, અન્ય પછાત વર્ગો માટે પણ તેમાં જોગવાઈઓ છે. ભાગ 17 ભાષાને લઈને છે. વહીવટી ભાષા એટલે કે સંઘની ભાષા શું રહેશે, સુપ્રીમ કોર્ટની ભાષા શું રહેશે, તેની વાત ભાગ 17માં કરેલ છે. 343 લઈને 351 સુધીની કલમો તેમાં સમાવેશ થાય છે. ભાગ 18 ખૂબ જ અગત્યનો ભાગ કટોકટીને લઈને છે, અને જેમાં કલમો છે 352 લઈને 360. આપને ખ્યાલ હશે કે 3 પ્રકારની કટોકટીની વાત ભારતીય બંધારણમાં કરવામાં આવેલી છે. એક રાષ્ટ્રીય કટોકટી છે, જે અનુચ્છેદ 352 અંતર્ગત થાય છે. એક રાજ્ય કટોકટી છે, જેને આપણે બીજા નામે પણ ઓળખીએ છીએ, રાષ્ટ્રપતિ શાસન, જે કલમ 356 અંતર્ગત લાગુ થતી હોય છે. 356 પણ છે અને એમાં 365નો પણ સમાવેશ થાય છે. એ આગળ પછી વાત કરીશું જ્યારે કટોકટીની સંપૂર્ણ ડિટેલ. અને 360 અંતર્ગત નાણાકીય કટોકટીની વાત છે. એટલે ભાગ 18 યાદ રાખવાનો છે, કટોકટી. ભાગ 19 છે પ્રકીર્ણ, એટલે એમાં અન્ય એવી ટૂંકી બાબતોનો સમાવેશ 361 લઈને 367ની અંદર થયેલો છે. ભાગ 20 આ પણ ખૂબ જ અગત્યનો ભાગ છે, વારંવાર પૂછાતો ભાગ છે, કે જેમાં સંવિધાન સંશોધન અથવા તો બંધારણીય સુધારાની વાત છે. અને એક જ કલમ છે 359. આ કલમ પણ યાદ રાખવાની છે. બંધારણીય સુધારાની કલમ 359 છે, જે ભાગ 20માં સમાવેશ થયેલી છે. ભારતમાં જે બંધારણીય સુધારા થાય છે એમાં જુદી જુદી જોગવાઈઓ છે કે વિશેષ બહુમતીના માધ્યમથી બંધારણીય સુધારો થતો હોય. હવે એ વિશેષ બહુમતી પણ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. જેમ કે કોઈ બંધારણીય સુધારો સંસદની અંદર જ્યારે રજૂ કરવામાં આવે અને એમાં વિશેષ બહુમતી એટલે એ પ્રકારની બહુમતી કે જે લોકસભાના જે સભ્ય સંખ્યા છે, કુલ સભ્ય સંખ્યા, એની 2/3 બહુમતી પણ હોઈ શકે. માત્ર હાજર હોય એટલા સભ્યોની નહીં, પરંતુ કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતી અથવા કુલ સભ્ય સંખ્યાની બહુમતી, આ રીતની પણ વિશેષ બહુમતી હોઈ શકે. એ જ રીતના રાજ્યસભામાં હોઈ શકે. ઘણી વખત વિશેષ બહુમતી લોકસભા અને રાજ્યસભામાં તો હોય, પરંતુ બંધારણીય સુધારા માટે 50%થી વધુ રાજ્યોની સંમતિ એની વિધાનસભા દ્વારા પણ એ મંજૂર કરવામાં આવે સુધારાને, ત્યારે એ બંધારણીય સુધારો લાગુ થતો હોય. એટલે કે કોઈ રાજ્યને રિલેટેડ બાબતો હોય, જેમ કે જીએસટી, આપણો જે સેલ ટેક્સનો જે સુધારો થયેલો, એ જીએસટીને ઘણા બધા રાજ્યોએ પણ પોતાની વિધાનસભામાં પસાર કરેલો ને ત્યારબાદ સંસદે પોતાનામાં પસાર કરેલો. એટલે આ રીતના વિશેષ બહુમતીની જે જોગવાઈઓ છે એ 359 અંતર્ગત જોવા મળતી હોય છે. હવે વાત કરીએ ભાગ 21ની, કે જેની અંદર અસ્થાયી વચગાળાની અને ખાસ જોગવાઈઓનો સમાવેશ થાય છે.
જેમાં અનુચ્છેદ 369થી લઈને 392 અને આ અસ્થાયી કામ ચલાવ જોગવાઈઓ હતી, વચગાળાની જોગવાઈ હતી, ખાસ જોગવાઈઓ છે, જેમાં કલમ 370 અનુચ્છેદ 370 કે જે કાશ્મીર માટે હતી અને એને ખાસ જોગવાઈઓ લાગુ પાડવામાં આવેલી, એમનો સમાવેશ આમાં થતો હતો. હવે તો 370માં ઘણું બધું પરિવર્તન કરી દીધેલું અને કાશ્મીર જે એક રાજ્ય હતું એને બે ભાગમાં વિભાજિત કરીને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ અને કાશ્મીર પણ કેન્દ્ર શાસિત પ્રદેશ પરંતુ વિધાનમંડળ સાથે એ રીતના એમાં પરિવર્તન કરેલું. એટલે 370 સંપૂર્ણ રદ નથી થઈ, પરંતુ કાશ્મીરને લઈને જે વાત હતી એ બધી બાબતો રદ કરી દીધેલ છે. એટલે એ રીતના 369થી 392ની જે કલમો છે એ અસ્થાયી જોગવાઈઓ છે, વચગાળાની અને ખાસ જોગવાઈઓ છે. એમાં પૂર્વોત્તરના જે રાજ્યો છે એનો પણ સમાવેશ થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર એટલે કે જે પાછળથી નવા રાજ્યો બનેલા છે 1956 પછી, એ બધાને કંઈક વિશેષ બાબતો આપવાને લઈને, વિશેષ જોગવાઈઓને લઈને બાબતો ભાગ 21માં સમાવેશ થતી હતી. અને ભાગ 22માં ટૂંકી સંજ્ઞાઓની વાત છે, હિન્દીમાં કઈ રીતના પાઠ કરવો એમની વાત ભાગ 22માં કરવામાં આવેલી છે. હવે આપણે એનું સૂત્ર પણ યાદ રાખી લઈએ ભાગ 16થી 22ની. તો સૂત્ર આ મુજબ છે, ટ્રીક આ મુજબ છે: વર્ગની ભાષાને કટોકટીમાં પ્રકીર્ણ સુધારા કરી, કટોકટી લાગુ કરી, પ્રકીર્ણ સુધારા કરી અસ્થાયી ટૂંકો પાઠ કર્યો. વર્ગની ભાષાને કટોકટીમાં પ્રકીર્ણ સુધારા કરી અસ્થાયી ટૂંકો પાઠ કર્યો. વર્ગ એટલે કેટલાક વર્ગોની લગતી જોગવાઈઓ, એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિને લગતી જોગવાઈઓ. એ જ રીતના ભાષા એટલે વહીવટી ભાષા. અહીંયા 22 ભાષાની વાત નથી આવતી, ખાસ યાદ રાખવું. 22 ભાષાની વાત અનુસૂચિઓમાં આવશે. અહીંયા વહીવટી ભાષાની વાત કરેલી છે માત્ર. એટલે કે કેન્દ્રની ભાષા શું રહેશે, વહીવટી ભાષા શું રહેશે, સુપ્રીમ કોર્ટમાં કઈ ભાષા રહેશે, એની વાત અહીંયા ભાગ 17માં છે. 18 કટોકટી પ્રકીર્ણ સુધારો એટલે બંધારણીય સુધારો. ભાગ 20 જે યાદ રાખવાનો છે, 18 પણ યાદ રાખવાનો છે. અસ્થાયી જોગવાઈઓ અને ટૂંકો પાઠ એટલે કે હિન્દીમાં અધિકૃત પાઠ અને ટૂંકી સંજ્ઞા. તો આ રીતના આનું સૂત્ર છે: વર્ગની ભાષાને કટોકટીમાં પ્રકીર્ણ સુધારો કરી અસ્થાયી ટૂંકો પાઠ કર્યો. તો આ રીતના આપણે 22 મેઇન ભાગ અને બાકી ઉમેરેલા ભાગ 4A, 14A, 9A અને 9B એ રીતના થઈને કુલ 25 ભાગોની વાત કરી. હવે 25 ભાગોનું કમ્બાઈન સૂત્ર તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, તમે નોટ કરી લેજો. આ યાદ રાખવા માટે સરળતા રહેશે, બધા ભાગોને ક્રમબદ્ધ યાદ રાખવામાં, જેથી કરીને ઘણી વખત કોઈ ભાગ યાદ ન આવતો હોય તો આ સૂત્રના માધ્યમથી પણ એમાં અંદાજે ક્રમ નંબર તમને યાદ રહી શકશે. તો ફરીથી રિવાઇઝ કરીએ છીએ સંપૂર્ણ સૂત્રો બધા. સંઘ રાજ્ય ક્ષેત્રના નામને નીતિ ફરજથી સંઘ રાજ્ય સરકારે 7 દૂર કરી. આ ભાગ 1થી 7 સુધીના હતા. 8થી આગળ ઉપર કેન્દ્રના પંચનગરની અનુસૂચિના સંબંધથી સંપત્તિના વ્યાપારની સેવા પંચોની ચૂંટણી કરી. અને ત્યારબાદ વર્ગની ભાષાને કટોકટીમાં પ્રકીર્ણ સુધારો કરી અસ્થાયી ટૂંકો પાઠ કર્યો. આ નોટ ડાઉન કરી લેજો કે જેથી કરીને તમને ભાગ યાદ રાખવામાં મજા આવશે. તો મિત્રો, આ આપણે આજે બંધારણના ભાગની વાત કરી. હવે પછીના વિડીયોમાં બંધારણની અનુસૂચિ પરિશિષ્ટની વાત કરીશું. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને તમારા આવા અન્ય મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને પણ આ વિડીયો મોકલો, કે જેથી કરીને ઘરે બેઠા બેઠા તમને બંધારણ વિષય ઉપર ડિટેલમાં જ્ઞાન મળે. હવે પછી નવા વિડીયોમાં મળીશું. અસ્તુ.